નમસ્કાર મિત્રો, તો આજે હું બનાવવા જઈ રહી છું રવાના ગબગોટા। તો ગબગોટા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ રવો લઈ એક મોટી વાટકી છાશ અને મીઠું નાખી સરખી રીતે હલાવીને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દીધું છે। હવે તેનો મસાલો બનાવવા માટે મેં અહીંયા પેનમાં તેલ લઈ રાઈ જીરું હિંગ નાખી 2 કાંદા સુધારી નાખી દીધા છે અને 2 ટમેટા નાખી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીને સાતરી લીધું છે। હવે તેમાં આપણે હળદર, લાલ ચટણી પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો નાખી મસાલાને શેકી લેવાનો છે। પછી અહીં મેં 3 થી 4 બટાકા બાફી લીધેલા છે ને એને આવી રીતે છૂંદો કરી લીધેલો છે અને કેપ્સિકમ, ગાજર અને કોબીજને ઝીણી સુધારીને આવી રીતે મસાલામાં નાખીને મિક્સ કરી લેવાનું છે। ઉપરથી 2 ચમચી ખાંડ નાખશું। હવે 15 થી 20 મિનિટ પછી જોઈએ તો આપણે રવાનું બેટર આવી રીતે પલળી ગયું છે। તો એમાં આપણે ખાવાનો સોડા અથવા ઈનો નાખી અને છાશ નાખીને આપણે ફરીથી એને ઢીલું કરી દેવાનું છે અને જે મસાલો બટેકાનો આપણે બનાવ્યો છે તે તેમાં મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી 2 લીંબુનો રસ નાખી દેવાનો છે અને ધાણા નાખીને મસાલો તૈયાર કરી દેવાનો છે। હવે ગબગોટાની લોઢી લઈ આપણે આવી રીતે બધામાં તેલ લગાવી અને ચમચી વડે બધાય રવાના ગોટાને આવી રીતે મૂકી દેવાના છે અને 5 થી 7 મિનિટ માટે ઢાંકી ને બફાઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે। તો અહીં મારા ગબગોટા ચડી ગયા છે અને બનીને રેડી થઈ ગયા છે। આને આપણે સોસ કે દહીં વડે ખાઈ શકીએ। તો ચાલો મિત્રો, જમવા। રાધે।